હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। સુરતમાં કણાદ ખાતે તારીખ 30 એપ્રિલ 2025 અખાત્રીજના પવિત્ર દિને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં પ્રાર્થના મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો। અહીં નિર્માણ પામી રહેલા સ્વામિનારાયણ અક્ષરધામના પરિસરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઈચ્છા અને પ્રેરણાથી સુંદર પ્રાર્થના મંદિર નિર્માણ પામ્યું છે। આ વિશિષ્ટ પ્રાર્થના મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ પ્રસંગે પ્રત્યક્ષરૂપે તથા જીવંત પ્રસારણના માધ્યમથી હજારો ભક્તો ભાવિકો સંતો મહાપૂજાવિધિમાં જોડાયા હતા। મહાપૂજા બાદ સ્વામીશ્રીના પ્રાર્થના મંદિરના સંકલ્પથી લઈને તેના સર્જન સુધીની પ્રેરક વાતો પૂજ્ય મુનિવંદનદાસ સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં કરી હતી। મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ નિમિત્તે સુરત સત્સંગ મંડળને પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આજે સવારે પત્ર લખી આ મંદિરના મહિમાની વાત કરી વિશેષ આશીર્વાદ આપ્યા હતા। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના કરકમળો વડે શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રતિષ્ઠાવિધિ સંપન્ન થઈ। સદ્ગુરુ સંતોના હસ્તે ગુરુપરંપરાની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ, જેમાં ભગવાન સ્વામિનારાયણના ચરણાવિંદ પૂજ્ય ડૉક્ટર સ્વામી ભગતજી મહારાજને પૂજ્ય કોઠારી ભક્તિપ્રિય સ્વામી, શાસ્ત્રીજી મહારાજને પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી, યોગીજી મહારાજને પૂજ્ય વિવેકસાગર સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજને પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પૂજ્ય ઘનશ્યામ બાપાએ કરી હતી। સદ્ગુરુ પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીના પ્રાસંગિક ઉદ્બોધન બાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ શુભ પ્રસંગે સૌને આશીર્વાદ આપતા જણાવ્યું, આજે પ્રાર્થના મંદિરની પ્રતિષ્ઠા ખૂબ દિવ્યતાથી થઈ ગઈ। આ પ્રાર્થના મંદિર છે એટલે અહીં આવીને પ્રાર્થના કરવી, અંતરના ભાવથી પ્રાર્થના કરવી, દિવ્યભાવ રાખીને પ્રેમથી ગદગદ કંઠે પ્રાર્થના કરીએ તો એનું યથાર્થ ફળ મળે। અહીં જે પ્રાર્થના કરશે તે સર્વેના સંકલ્પો મહારાજ સ્વામી પૂરા કરશે। અહીં મહારાજ સ્વામી હાજરા હાજુર વિરાજમાન છે એટલે દરેકની પ્રાર્થના સાંભળે છે અને આશીર્વાદ આપે છે। અહીં દર્શન કરનાર દરેકને અંતરે શાંતિ થાય, મન સ્થિર થાય અને સર્વ પ્રકારે સુખી થાય। અહીં જેમણે સેવા કરી છે તે સર્વેના દેશકાળ સારા થાય અને છે સત્સંગમાં ચડતો ને ચડતો રંગ રહે। પ્રાર્થના મંદિરમાં પ્રતિષ્ઠિત મૂર્તિઓ સમક્ષ ભાતભાતની વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો હતો। પરમ પૂજ્ય સ્વામીશ્રી તથા સૌ સંતો ભક્તોએ પ્રતિષ્ઠિત મૂર્તિઓની પ્રથમ આરતી ઉતારીને મંત્ર પુષ્પાંજલિ સમર્પિત કરી હતી। ત્યારબાદ સ્વામીશ્રીએ સૌની સુખાકારી માટે પ્રતિષ્ઠિત મૂર્તિઓની સમક્ષ સ્વામિનારાયણ મહામંત્રના જપ સાથે માળા પ્રાર્થના કરી હતી। હજારો ભક્તો સંતો પણ મંત્રજાપ સાથે પ્રાર્થનામાં જોડાયા હતા। અહીં દર્શનાર્થે આવનાર ભક્તો ભાવિકો પ્રદક્ષિણા કરી શકે તે માટે અહીં સ્થાપિત થનાર ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદનું સ્વામીશ્રીએ પૂજન કર્યું હતું। આ વિશિષ્ટ ભક્તિમય સ્થાનની ભેટ આપનાર પરમ પૂજ્ય સ્વામીશ્રીને સંતોએ પુષ્પહાર અર્પણ કરીને સૌ વતી આભાર પ્રગટ કર્યો હતો। કેમ આ પ્રાર્થના મંદિર તીર્થ સમાન બન્યું? ચાલો જાણીએ। આપણે સૌ જાણીએ છીએ તેમ કણાદ અક્ષરધામની ભૂમિ મેળવવી શક્ય હતી જ નહીં। સુરત મંદિરના સંતોએ કેટલા મહિનાઓ સુધી આ જમીન લેવા માટે પ્રયત્નો કર્યા। સંતોએ ગુરુહરિ મહંત સ્વામી મહારાજને ત્રણ વાર મળીને કહ્યું કે બાપા અહીંયા જમીન મળે તેમ નથી, આપ કોઈ બીજી જગ્યા સિંધો। પણ સ્વામીશ્રીએ કહ્યું કે આ જ જમીન પર અક્ષરધામ બનશે। આ પૃથ્વીનું સર્જન થયું ત્યારથી આ ભૂમિ અક્ષર પુરુષોત્તમ મહારાજ માટે આરક્ષિત થયેલી છે અને સુરત મંદિરના સંતોએ ફરીથી સ્વામીશ્રીના વચને જમીન સંપાદનનું કાર્ય ચાલુ કર્યું। આજે આપણે એ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વચનોને સાક્ષાત જોઈ શકીએ છીએ। સ્વામીશ્રી પ્રથમવાર આ ભૂમિ પર પધાર્યા ત્યારે કહ્યું હતું કે આ ભૂમિ સંકલ્પ સિદ્ધ ભૂમિ છે। જે કોઈ આ ભૂમિમાં કોઈ પણ જગ્યા પર આવીને સંકલ્પ કરશે તે તમામના સંકલ્પો પૂર્ણ થશે। સ્વામીશ્રીની રુચિ અનુસાર આ ભૂમિ પર હરિભક્તો પ્રાર્થના કરી શકે તે માટે ટેમ્પોરરી પ્રાર્થના મંદિર બનાવવામાં આવ્યું અને સ્વામીશ્રીએ કહેલા આ ભૂમિના મહિમાના લીધે હરિભક્તો અહીંયા દર્શન માટે આવવા લાગ્યા અને દર પૂનમે પૂનમ ભરવા માટે 5000મી વધુ ભક્તો આવતા થયા અને હજારો હરિભક્તો અહીંયા પ્રાર્થના અને સંકલ્પો કરતા હતા। આજે આપણે જે પ્રાર્થના મંદિર જોઈએ છીએ એ બીએપીએસ સંસ્થાનું સૌપ્રથમ પ્રાર્થના મંદિર નામ આપ્યું હોય તે આ મંદિર છે। જે આ મંદિરે વિધિવત મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા જ હજારો હરિભક્તોના સંકલ્પો પૂરા કરીને ચમત્કારોની હારમાળા સર્જેલી છે।
આ પ્રાર્થના મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માટે મહંત સ્વામી મહારાજે આજ્ઞા કરી હતી, જે રીતે શિખરબંધ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ થાય એ જ રીતે ભવ્યતાથી ઉત્સવ કરવો, અને એવો જ ભવ્ય ઉત્સવ થયો. તમામ સદ્ગુરુ સંતો પૂજ્ય ડૉક્ટર સ્વામી, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, પૂજ્ય કોઠારી બાપા, પૂજ્ય ઘનશ્યામ બાપા, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, પૂજ્ય વિવેકસાગર સ્વામી, પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી સહિત મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિત રહ્યા હતા. અને ખાસ સમગ્ર દિવસ દરમિયાન સુરતના હજારો હરિભક્તોનો પ્રવાહ ચાલુ રહ્યો હતો. અને સમગ્ર દિવસ દરમિયાન આવનારા ભક્તો માટે સુંદર મિષ્ટાન સાથેના ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને આ પ્રાર્થના મંદિરમાં હરિભક્તોની પ્રાર્થના અને સંકલ્પોની પૂરા દિવસ દરમિયાન અવિરત ગંગા વહેતી રહી હતી. અને હવે આ પ્રાર્થના મંદિર શાશ્વત કાળ સુધી હરિભક્તોના સંકલ્પો પૂરા કરશે. તો હરિભક્તો કોણ કોણ આ પ્રાર્થના મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે આ મંદિરના દર્શન કર્યા? અમને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને જણાવો.